આપણે ભગવાન ગણપતિનું સ્મરણ કરી રહ્યા છું કે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. કોઈ પણ તમે બહાર નીકળો ને ત્યારે ભગવાન ગણપતિને યાદ કરીને નીકળજો. એ તમે જ્યાં જશો ને ત્યાં ભગવાન ગણપતિ તમારી આગળ હશે. ગણપતિ બાપા મોરિયા, મોરિયા એટલે આગળ થાવ. મોરોપંત નામના એક ભક્ત કવિની વાત તો છે જ મહારાષ્ટ્રની અંદર મોરોપંત, પણ અહીંયા મોરિયાનો શબ્દ મરાઠીમાં મોરિયા એટલે આગળ થાવ. સાહેબ તમે ગણપતિ બાપા મોરિયા કરીને નીકળો ને એટલે એ તમારી આગળ, એ 2 ડગલા એ આગળ હાલતો હોય, તમારા બધા રસ્તાઓને સાફ કરી નાખે. ઘરમાં અહીં પ્રવેશ કરો ને ત્યારે ભગવાન ગણપતિને યાદ કરો. કોઈ પણ એક નાનકડી વસ્તુ આપણને કોઈ આપે ને તો આપણે એને થેન્ક યુ કહેવું પડે. અને અખિલ બ્રહ્માંડનો નાયક આ મફતમાં શ્વાસોશ્વાસની ક્રિયાઓ મને તમને આપે છે. કોઈ દાડો એને થેન્ક યુ કહેતા શીખો. એને કોક દાડો એની પાસે બેહો, એની પડખે બેહો. બાપને છોકરાના પૈસાની જરૂર નથી હોતી, બાપને છોકરાના હૂંફની જરૂર હોય છે. મારો છોકરો મારી પાસે આવે અને 2 મિનિટ મારી સાથે વાત કરે, બાપ એની જ જરૂર રાખે છે. કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે નીકળીએ ત્યારે ભગવાન ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરીએ, ઉંબરાને પગે લાગીએ અને પછી આગળ પ્રયાણ કરીએ અને પાછા ઘરે આવીએ ને પાછા ઓમ ગંગ ગણપતયે નમઃનો મંત્ર કરી અને ઘરની અંદર પ્રવેશ કરીએ ત્યારે પણ ભગવાન ગણપતિને યાદ કરીએ. પ્રવેશે નિર્ગમે તથા. 3 નાડી આપણી શરીરમાં ચાલે છે. એક સુષુમ્ણા મધ્યની નાડી, એક વામ નાડી અને એક દક્ષિણ નાડી, જેને ઈડા કહેવાય છે, જેને પિંગલા કહેવાય છે, જેને સુષુમ્ણા કહેવાય. અને આ 3 જે છે ને એ પ્રાણાયામની આ નાડી શોધન છે. આપણે એમ કહીએ કે આ બાપાની ઉંમર કેટલી થઈ, તો પેલા શું કે 1400 વર્ષથી તો હું એમને જોઉં છું. તો તારી કેટલી ઉંમર? 1400 વર્ષથી તો એમને જોતો, તારી ઉંમર કેટલી? પણ એક સમય એવો હતો, અત્યારે જેમ જેમ સમય જતો જાય છે એમ ભાગાદોડીની અંદર મારો ને તમારો શ્વાસ ઠેકાણે, જીતે શ્વાસ હમણાં આવશે. સુખદેવજી મહારાજ પહેલાં જ કહે છે પરીક્ષિત રાજાને કે રાજા કથા સાંભળવી છે, હાથ દાડામાં મોક્ષ જોઈએ, હું કહું એમ કર. અને પહેલો શ્લોક એનો એ છે કે તું આ રીતે કર. પ્રાણાયામની વાત આવી, અંદર શ્વાસનું નિયમન કરવાની વાત આવી છે.